હાલ આશારામને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તાજેતરમાં જ આશારામના એવા અમદાવાદ પાસેના મોટેરા સ્થિત આશ્રમ સિવાય અન્ય 2 આશ્રમની પણ જમીન ખાલી કરવાનો આદેશ કરાયો છે। નોંધનીય છે કે સરકારે આ ત્રણેય આશ્રમને અગાઉ લીઝ પર જમીન આપી હતી અને સરકારી અધિકારીઓ પ્રમાણે આશ્રમોએ શરત ભંગ કરી હોય એ જમીન પરત મેળવવાનો આદેશ થયો છે। આ પ્રાંત અધિકારીના આદેશ સામે આશ્રમે એપલેટ ઓથોરિટી સમક્ષ અપીલ કરી છે। નોંધનીય છે કે 2036 ઓલિમ્પિકનું આયોજન અહીં થાય તે માટે ગુજરાત સરકારે માસ્ટર પ્લાન બનાવવાની શરૂઆત કરી છે, જે અંતર્ગત અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ મોટેરા વિસ્તારમાં જે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ બનાવવાનું આયોજન છે અને આયોજન અનુસાર મોટેરા જે 335 એકર જમીનમાં અલગ અલગ સ્પોર્ટ ફેસિલિટી ઊભી કરવાનો પ્લાન છે। આ સિવાય અમદાવાદ અને ગાંધીનગરમાં 650 એકર જમીનમાં સ્પોર્ટ્સ ફેસિલિટી ઊભી કરાશે। નોંધનીય છે કે મોટેરા ખાતે આવેલ સંત શ્રી આશારામ જે ભારતીય સમાજ સેવા સમાજ અને સદાશિવ પ્રજ્ઞા મંડળ એમ કુલ 3 આશ્રમોને શરત ભંગ બદલ જગ્યા ખાલી કરવા માટે 4 એપ્રિલ 2025ના રોજ ગુજરાત સરકારે આદેશ કર્યો છે। આ બાદમાં આશ્રમનો પક્ષ સંભાળ્યા બાદ આ જમીન ખાલી કરવાના આદેશ આપ્યા છે અને નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2036માં ભારત ઓલિમ્પિકની યજમાની કરે તેવી ઈચ્છા જાહેર કરી ચૂક્યા છે। જેમણે કહ્યું હતું કે આ 1.4 અબજ ભારતીયોનું સપનું છે અને આવનારા વર્ષોમાં ભારત રમતગમતના ક્ષેત્રમાં સુપર પાવર ધરાવતા દેશો પૈકીના એક દેશ તરીકે ઉભરશે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।